अस्सलाम वालेकुम जमाईयोने भी अस्सलाम वालेकुम। સૌથી પ્રથમ તો આવા મોકાઓ પર મારી લાઈફમાં તો હું પહેલી વખત આવ્યો અને આવ્યો ફક્ત અને ફક્ત મહેશભાઈના કારણે કે એમણે આટલું સરસ એક મજાનું વાતાવરણ ઊભું કરવાના માટે મારા જેવા નાના વ્યક્તિને કે જેની કોઈ ગણના નથી, ભલે એ લોકો બધું મોટું કયા કરતા જેની કોઈ ગણના નથી, એવા વ્યક્તિને પણ આટલા મોટા અને સારા પ્રસંગમાં તમે મને બોલાવ્યો, તમારી ટીમે બોલાવ્યો, એ બદલ તમારો ખૂબ ખૂબ મહેશભાઈ આભાર. માણસ બાએ પૂછેલા પ્રશ્નનો એક નાનો અમસ્તો જવાબ કે માણસ કે ફેમિલી કે કોઈ પણ વ્યક્તિ પૈસાથી મોટું નથી થતું. એક વસ્તુ સમજી લેજો કે કોઈ પણ વ્યક્તિ પૈસાની જાતથી મોટું થતું નથી. જો પૈસાના કારણે કોઈકે મોટા બનવાની કોશિશ કરે તો એવું સમજજો કે એણે માણસ બનવાની પોતાની આવડતને ખોઈ નાખી. એટલે માણસ બનવાની જ્યાં સુધી આવડતો રાખીશું ત્યાં સુધી આપણે મોટા એની જાતે જ ઈશ્વર આપણને બનાવતો રહેશે. અને ખાસ કરીને મને પ્રયાગરાજ કે અયોધ્યાનું ખબર નથી, પરંતુ મક્કા મદીનાનું મને હું 2-4 વખત જઈ આવ્યો છું, એટલે મને થોડું જ્ઞાન છે એનું કે એની અંદર તમે જ્યારે પણ જાઓ, ટૂરના ઓપરેટરે કીધું તેમ અમારા તોશીફે, મારો દીકરો જ છે, મામાનો છોકરો જ છે, એટલે ભાઈ દીકરો જે કંઈ ગણો કે એનાથી ઉંમરમાં હું બહુ મોટો છું. સો એક તો ત્યાં આગળ ઝઘડશો ના, બીજું કે કોઈ પણ એવી પ્રતિબંધિત વસ્તુ કે જે એ ગવર્મેન્ટને બરાબર નથી લાગતી, એમણે વાતમાં કીધું કે ખસખસ સુખડી ખસખસથી બનાવીને લઈ ના જશો, નહીં તો એ ખસખસ તમને ઇન્ડિયા પાછા મોકલી આપશે. એટલે મહેરબાની કરજો, કેમ કે અરબ લોકોને અરબી આવડે છે, આપણી ગુજરાતી હિન્દી આવડતી નથી. એમને ખાલી લા એટલે કે ના, બસ જા, બીજી વાત નથી આવડતી એમને. તો એટલી ખલાસ અને જા, બસ આ બે જ બોલે, બીજું કશું બોલતા જ નથી. એટલે મહેરબાની કરીને આપણે પહેલી વખત જઈએ છીએ. અલ્લાહ તબારક તાલા ઈશ્વર તમને સારી રીતે લઈ જાય, સારી રીતે વારંવાર તમે જજો. પછી અમારી તો એવી દિલી તમન્ના મહેશભાઈ ને મારી પણ કે એવું થાય. અને હું કોશિશ કરું છું મહેશભાઈ કે ઇન્શાઅલ્લાહ પહેલી ટૂરની અંદર હું અને મારા વાઈફ પણ તમારા લોકો સાથે ઇન્શાઅલ્લાહ જોઈન્ટ થઈ. અમે કોશિશ કરીએ છીએ, કારણ કે ટાઈમનું થોડુંક પ્રોબ્લેમ છે, પણ અમે કોશિશ કરીએ છીએ કે અમે તમારા લોકોની સાથે અમે લોકો બી આવીએ. પરંતુ અમે આવીએ કે ના આવીએ, તમારે તમારો જાતે ખ્યાલ રાખવાનો. અને સૌથી વધારે આપણા ભાઈએ બહુ સરસ વાત કરી કે મોબાઈલને સાઈડ પર મૂકજો તમે, અને સૌથી વધારે ઈશ્વરની આરાધના, ઈશ્વરની પ્રાર્થનામાં, એ ચાહે પ્રયાગરાજ જાઓ તમે, અયોધ્યા જાઓ કે મક્કા મદીના જાઓ, અલ્લાહની ઇબાદત, ઈશ્વરની પ્રાર્થનાની અંદર જ તમારો સૌથી વધારે ટાઈમ જવો જોઈએ. જો એ જશે તો બાકીના દરેકે દરેક પ્રશ્નો ઓટોમેટિક તમારા, કેમ કે વાત જ તમે ઈશ્વર સાથે કરતા થઈ જશો ને, તો તમારે બાજુની વાતમાં બહુ મગજમારી રહે જ ના. ખાલી મહેશભાઈ કહ્યું કે ડૂબકી મારી બહાર નીકળ્યા એટલી જ વાત. પછી તે કે પછી એનાથી એકબીજાના દિલો નરમ થશે, અને ઈશ્વર બધાના દિલોને નરમ કરે. એટલે ઓછામાં ઓછો મોબાઈલનો ઉપયોગ આપણે કરીશું તો બહુ સારો ફાયદો થશે. અને હસબન્ડ વાઈફનું ખાસ, કેમ કે હું 2 વખત મારી વાઈફ સાથે જઈ આવ્યો છું. ત્યાં આગળ હસબન્ડ વાઈફ મક્કા મદીનાની ખાસ કે ત્યાં એમણે કહ્યું શૈતાન આવે છે, ત્યાં આગળ ઝઘડો થવાની બહુ સંભાવનાઓ વધી જાય છે. એટલે મહેરબાની કરીને કુમાર અને દીકરીઓ બધા આ વસ્તુને ખાસ સાચવજો. તોસીફભાઈએ કીધું એનું ફરી પુનરાવર્તન કરીશ કે જો ઝઘડો ત્યાં થયો અને ત્યાં તમે માફી ના કરી તો અહીંયા આવીને એ માફી થવાની નથી. એટલે મહેરબાની કરીને ઝઘડો થાય એટલે 2 મિનિટની અંદર ત્યાં આગળ નિકાલ લાવી નાખજો, એકબીજાને માફ કરી દેજો. અહીંયા સુધી લઈને ના આવશો, નહીં તો જિંદગીભર ઝઘડશો. અને જો ત્યાં તમે પ્રેમથી રહ્યા તો માનજો મારી વાત કે કોઈ દિવસે તમારો પ્રેમ છૂટો નહીં થાય. અહીંયા આગળ એ પણ નક્કી છે. એવું ખાલી મક્કા મદીનામાં નથી, એવું દરેક મોટા સ્થાનો પર છે આ વસ્તુ. એટલે કે મુસાફરી જેની સાથે થાય પ્રેમથી,
એના ઘરો વસે જ છે. એટલે આ વસ્તુનું થોડુંક ધ્યાન આપજો. વધારે મારે કંઈ કહેવાનું રહેતું નથી. મહેશભાઈ છે, તૌસીફભાઈ છે, અમારા મનીષભાઈ છે, આટલું સરસ અહીંયા વાત કરી રહ્યા છે. મનીષભાઈ, ખરેખર સેલ્યુટ છે તમને. આઈ હેવ લર્ન લોટ ઓફ થિંગ ફ્રોમ યુ. સો એવા આ બધા લોકોએ તમને ઘણું બધું જ્ઞાન આપ્યું છે. અને અમે ફરીથી ઈશ્વરને પ્રાર્થના કરીશું કે ઈશ્વર તમારા સફરને આસાન કરે, તમારી મુસાફરીને બહુ સારી રીતે અલ્લાહ તબારક તાલા ઈશ્વર તમારી પૂરી કરાવે. તમે સારા જાઓ, બલકે થોડા ઘણા બગડેલા હોય તો બી સારા થઈને પાછા આવો, એવી મારી ઈશ્વરને પ્રાર્થના. દરેકે દરેકમાં બગાડ હોય જ છે, કોઈ સંપૂર્ણ નથી. ઈશ્વરે માનવ જાત જ ભૂલના માટે તો માનવ આવ્યો. એટલે માનવ, કોઈ પણ મનુષ્ય હોય, કોઈ પણ ઇન્સાન હોય, ભૂલ તો હોય જ, પરંતુ એ ભૂલ જેટલી ટોલરેબલ હોય એટલી સારી. અલ્લાહ એને પણ આરામની સાથે, તમારા સફરની સાથે બધી ભૂલોને માફ બી કરી દેશે. અને જેટલા સારા જાઓ એના કરતાં ઘણા સારા થઈને પાછા આવો, એવી પ્રભુને પ્રાર્થના. અસલામ વાલેકુમ. થેન્ક યુ વેરી મચ એન્ડ નમસ્તે.